દર્શક મિત્રો, કોઈ નૃત્યથી રીઝવતા હોય છે, કોઈ બાંસુરીથી રીઝવતા હોય છે, કોઈ ગાયને રીઝવતા હોય છે. તો અમારી સાથે જ આ મહારાજજી છે તે પોતે ક્રિયાઓ કરીને અને જે પોતે યોગ કરીને પ્રભુને રીઝવવાની કોશિશ કરતા હોય છે. તો અમારી સાથે આ મહાશિવરાત્રિ પર મળ્યા છે, તો બે શબ્દો અમને કહેશે. મહારાજ આશીર્વચન કાંઈક. આજે આ અમારો ઋષિમુનિનો દેશ છે અને આદિ અનાદિકાલથી ચાલેલો આજે સંત અમારો જે સંપ્રદાય છે, આજે દરેક સંપ્રદાયના અખાડાના સાધુ મહાત્મા 12 વર્ષ સુધી અઘોર તપ કરતા હોય છે. ગીરી ગુફામાં હોય, હિમાચલના જે અહીં દાદા કહેવામાં આવે છે, અમારો ગિરનાર ક્ષેત્ર છે, સંત ભૂમિ છે, ઋષિમુનિની ભૂમિ છે. યોગી ઋષિમુનિ અહીંયા તપ કર્યું, 7 ઋષિમુનિ તપ કરેલું છે. આદિગુરુ શંકરાચાર્ય તપ કરેલું છે. આદિગુરુ શંકરાચાર્ય પોતે 8 વર્ષના જે કંઈ અમારા સંતો છે, જે અખાડાઓ છે, એ દરેકની સંપ્રદાયને ખૂબ એમને આશીર્વાદ પણ આપ્યા છે. અને નાગા નિર્વાણી જે દિગંબરો છે એનો એક અનેરો ઉત્સાહ જોવા મળે છે કે આનંદ, કે આજે તમે જુઓ કે ભારતભરના તો ઠીક છે, પણ દેશ વિદેશના જે સંતો છે, મહાત્માઓ છે અને ભક્તોના અંદર અનેરો ઉત્સાહ જોવા મળે છે. કારણ કે અમારો ભારત છે, ભારત માં કહેવામાં આવે છે, બીજા કોઈ દેશનું માં કહેવામાં આવતું નથી. અને સનાતની ધર્મ છે, અમારા સનાતન ધર્મનો જય જયકાર થાય, ગાય માતાનો જય જયકાર થાય, ભારત માતાનો જય જયકાર. અને ભારતની બોર્ડર પર જે અધિકારીઓ, પુરુષ ઓફિસરો હોય છે, જે અમારી બોર્ડરની રક્ષા કરે છે, એ લોકો માટે પણ અમે ખૂબ ભારત માતાને, ભારતી માતાને પ્રાર્થના કરીએ કે અમારા દેશનો જય જયકાર થાય અને જય વિજય થાય. આજે મીડિયા મારફતે અમને જે અમારા સનાતન ધર્મનું જે માટે એ લોકો દેશ વિદેશોમાં અને અનેરું એ લોકો જે અમારા વિડીયો ઉતારી અને જે બતાવે છે, કારણ કે એ લોકો એક અમારામાં જે સંતોની ભૂમિ છે, આ સંતો શું કરે છે, આજે યોગ સાધના છે, આરાધના સાધના જોવા મળે. અને સંતોના દર્શન કરવાથી એમના પિતૃનું કલ્યાણ થાય, માવતરનું કલ્યાણ થાય, પોતાનું કલ્યાણ થાય અને પોતાના જે ઘરના જે 4 ખૂણાના દેવો છે રાજી થાય. હું તો એમ કહું છું, ગાય માતાની રક્ષા કરે, ભારત માતાનો જય જયકાર થાય અને તમારા માવતર ગુરુજનની સેવા કરો. અને આ તો ઋષિમુનિનો દેશ છે, અનેરો દેશ છે. આજે ઉત્સાહ જે 12 વર્ષના અંદર જે ગિરી ગુફામાં જે અંદર જે સાધુ સંતો બહાર નથી નીકળતા, આજે એવો માહોલ છે કે ભગવાન શંકર પણ એમ થાય કે અનેરો આ ઉત્સવ છે એટલે પોતે પણ કયા રૂપમાં આવે શું ખબર. 33 કોટી દેવ છે, પણ એમની પધારે છે અને કુંડમાં સ્નાન કરી અમુક અદૃશ્ય થાય છે અને અમુકના દર્શન થાય છે. એનો અનેરો આ તહેવાર છે, એક ઉત્સાહ છે. અને ભારતના અંદર એક જ એવું ભારત દેશ જે છે કે આજે દિગંબરોના દર્શન થાય, 4 કુંભમેળાના અંદર દર્શન થાય. આજે અમે ભગવાન પ્રાર્થના કરીએ અમારા દેશનું કલ્યાણ થાય, ભારતભરમાં અમારો જય થાય, વિજય થાય. એવા ઓમ નમઃ, જય ગિરનાર, જય શ્રી કૃષ્ણ. મહારાજજી, આજ યુવા પેઢીને તમે શું સંદેશ આપશો? યુવા પેઢીની એક જ વસ્તુ છે, આજે અમે જોઈએ છીએ કે યુવા પેઢીના અંદર જે લોકો નિર્વ્યસની બને, ફેશનોથી દૂર રહે. અને યુવા પેઢી અત્યારે આજે માહોલમાં હું જોઉં છું, ઘણા એવા નાના છોકરા, દીકરા દીકરીઓ જે અત્યારે અમારી સાથે જે ઉત્સાહભેર આજે જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી કરે છે, અમને આનંદમાં છે. એ લોકો ડાન્સ કરતા અમને પણ આજે જે યુવા પેઢી છે, એ યુવા પેઢીને અમે ખૂબ આશીર્વાદ આપીએ છીએ કે આવા સનાતન ધર્મી બનો, ચુસ્ત તમારા માવતરનું કહ્યું માનો, માવતરની સેવા કરો, ગુરુજનની સેવા કરો અને ધર્મમાં આગળ વધો. એવા ખૂબ આશીર્વાદ અમે પણ પાઠવીએ છીએ. યુવા પેઢી જાગૃત થઈ છે અને જાગૃત છે. અને આ તો આદિ અનાદિકાલથી ચાલ્યો અમારો સનાતની ધર્મ છે, એટલે લોકોનો ખૂબ આશીર્વાદ છે. નમો નારાયણ, જય ગિરનાર. પહેલા ભારત હતું અને અત્યારે ભારત છે, તો એના માટે તમે શું સંદેશ આપો? પહેલાં જે ભારત હતું એ ભારત જ છે અને અત્યારે પણ ભારત છે. લોકોની નીતિ છે, વિચારો કંઈક ફરી ગયા હોય, પણ અત્યારનો માહોલ એવો છે કે આજે જે યુવા પેઢી છે, સાધુ સંતો એક થાય છે. જેમ એક મારા હાથમાં ફૂલ હોય તો કોઈ કહી શકે છે કે ફૂલ છે, પણ 108ના એ ફૂલની હું માળા બનાવી દઉં, એનો હાર બનાવો. તે હાર બનેલો છે એ પરમાત્માની કૃપાથી થાય છે અને પરમાત્માને બહુ વાલો લાગે. એમ અમારો સનાતન ધર્મ છે, જે પહેલાં અલગ જે માળામાં હતા અત્યારે એક થઈ ગયા છે. અનેરો એક અમારો ઉત્સાહ જાગે છે અને દરેકને કંઈ કહેવામાં આવે છે કે એક થાવ, નીતિ બનો, ધર્મને આગળ લઈ જઈશું. આપણે શું આ સનાતની ધર્મ છે, આપણો શું ધર્મ આગળ આવશે અને દરેકને ધર્મિષ્ઠ બનાવીએ એવો અમારી પ્રયાસ છે અને લોકો કરે છે પણ ખરા. અને આ એક ધર્મચુસ્ત છે અને ભારત દેશ એક એવો અનેરો દેશ છે કે ઋષિમુનિ દેશ છે. અહીં ધર્મચુસ્ત માણસો પણ દેશ વિદેશના લોકો આવે છે, આરાધના સાધના કરે છે. અને હું જે 5 આંગળી પર જે આસન કરું, ધ્રુવ મહારાજ 5 વર્ષની ઉંમરમાં પોતાના
પોતાની માના જે શ્રાપમાંથી જે મુક્તિ માટે કરેલા છે ધ્રુવજીનું તારાના દર્શન કરવાથી એટલો જ અનેરો એમાં જે પુણ્ય મળે છે. દરેકને કહું છું કે આ સંતોના દર્શન કરો અને દર્શનથી તમને ખૂબ ખૂબ લાવો છે અને આ લાવો ક્યારે તમને મળે 12 વર્ષ વીતી જાય છતાં નથી મળતો. અને આ એક જ દિવસ એવો છે શિવરાત્રિનો કે ભોળાનાથ સાક્ષાત પોતા મા પાર્વતી પણ આવે છે, બ્રહ્મા વિષ્ણુ 33 કોટી દેવ પણ આવતા હોય છે અને દરેકના અનુભવ અલગ અલગ થતા હોય છે, દર્શન થતા હોય છે. ઓમ જય ગિરનાર, જય શ્રી. આવનારું ભારત એટલે કે ભવિષ્ય ભારત એ તમે કઈ રીતના જોઈ શકો? આવનારું જે ભારત છે તો કેમ વિચાર તો કરો, આ તો ઋષિ મુનિનો દેશ છે. કોઈ એવા દેશ નથી કે જાપાનને માં કહી શકે, અફઘાનિસ્તાનને માં કહી શકે, ચાઇનાને માં, કોઈ દેશને માં નહીં કહી શકવામાં આવતું. એક અમારું ભારત છે, અમારું હિન્દુસ્તાન છે, એને એક જ ભારત દેશ છે, ભારતને માં કહેવામાં આવે છે. જય હો. એટલે અમારે તો એક જ છે કે ભાઈ અમારો જય જયકાર થાય છે, જયકાર થઈ ગયો છે, બસ વિજય થવાનું છે. મહારાજજી, અમારી સંત પ્રેમી ચેનલમાં તમે જોડાણા, તમારો કિંમતી સમય અમારી સંત પ્રેમી ચેનલ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. વંદન, પ્રણામ. જય જય. જય ગિરનારી, જય શ્રી કૃષ્ણ, નર્મદે હર. આજે આ ભારત દેશનું ખૂબ ખૂબ વિજય થવાનું, વિજય થઈ રહ્યું છે, થાય છે. સંત પ્રેમી ચેનલ જે બનાવેલી છે, મને ખરેખર આ શબ્દ જે ભાઈ વાત કરી મને કે સંત ચેનલ છે, આ સંતોના માટે જે છે અમને તો ખૂબ ખૂબ આ ચેનલવાળાને ખૂબ ખૂબ આભાર છે. એને આશીર્વાદ અપાય અને દરેક સંતોની એક સંતો જે અમારે જે 12 વર્ષ તપ કરેલા હોય સંતોને પણ એ સંતોને અમને આશીર્વાદ ઉતરે. આ સંતોને માટે લોકો આજે પહાડમાં ગીરી ગુફાઓમાં હોય છે સંતોના, અને લોકો આવી શકતા નથી એવા સંતોના મેળામાં દર્શન થાય છે. અને આ ટીવી ચેનલવાળી જે સંત આ ચેનલ છે એને અમારે ખૂબ ખૂબ આશીર્વાદ જોઈએ. કારણ કે અને અલગ અલગ પ્રકારની આરાધના, અલગ અલગ જે યોગાસનો આવે છે દરેક આજે લોકો ઘરે બેઠા કરી શકે એવું એ ટીવી મારફતે, મીડિયા મારફતે કરી શકે છે. એ લોકોનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આશીર્વાદ છે કે ભાઈશ્રી અમને જે બોલવાનો જે મોકો પણ આપ્યો છે, બહુ સરસ વાત છે. અને સંત માટે જે અનેરું એ કરી છે એમને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. તમારી ચેનલ ખૂબ ખૂબ આશીર્વાદ. જય 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 જય.